हेलो मित्रों, ध स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर्स में आप सर्व मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप बात करशु धोरण 12 विषय जीव विज्ञान चैप्टर नंबर 15। चैप्टर नंबर 15 जैव विविधता અને તેમનું સંરક્ષણ। એની અંદર મિત્રો આપણે ગઈ વખતે જે છે એ આપણે કઈ રીતે જૈવ વિવિધતા ગુમાવવામાં આવે છે એમના કારણો વિશે જે છે આપણે ચર્ચા કરી। એની અંદર પ્રથમ કારણ હતું વસવાટી નાબૂદન અને અવખંડન, બીજું હતું અતિ ઉપયોગ, ત્રીજું હતું વિદેશી જાતિઓનું આક્રમણ, ચોથું સહલુપ્તતા હતી। હા મિત્રો, આપણે એક પોઈન્ટ અહીંયા સમજીએ, જાતિ લોપના પ્રકારો। કોના પ્રકારો? જાતિ લોપના પ્રકાર। જાતિ લોપ મિત્રો દાખલા તરીકે અહીંયા એક એવા પ્રકારનો લોપ જેને આપણે કહીએ કુદરતી લોપ। કોઈ પણ પ્રાણીઓ કુદરતી રીતે ક્યારે અસ્તિત્વ ગુમાવી દે પૃથ્વી ઉપરથી કે જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિ બદલે। પર્યાવરણીય પરિસ્થિતિમાં થતો બદલાવ अथवा तो फेरफार ने कारण शू थाय? अचानक जे छे ए कुदरती रीते वातावरणनी अंदर पर्यावरणनी अंदर जे कोई फेरफार थाय ए फेरफार प्राणीओ न सहन करी शके एने कारणे जे छे ए अचानक ज प्राणीओ जे छे ए गुम थवा लागे, मृत्यु थाय अने एमनो लोप थाय। बीजो छे समूह लोप। समूह लोप कोने कहेवाय? दाखला तरीके कुदरती आफतों कारण। कुदरती आफतोनी अंदर आपणे बात करिए, दाखला तरीके सुनामी आववी, धरतीकंप थवो, आ बधी कुदरती आफत थई। ए कुदरती आफतने कारणे एक साथे समूह लोप जे छे ए प्राणीओ अथवा तो वनस्पतिनो थाय छे। दाखला तरीके सुनामी अथवा तो कोई एक जग्याए आवतो धरतीकंप जेने कारणे ते जे ते जग्याए रहती दरेके दरेक वनस्पति अथवा तो प्राणी जातिओ जे छे एमनो समूह रीते लोप थाय। दाखला तरीके गीर उपर कोई आफत तूटी पड़े तो अहींया रहनारा एशियाई सिंहो जे छे मृत्यु पामे, जेने आपणे शुं कहीए? समूह लोप। अने त्रीजो लोप मानव सर्जित लोप। हवे मनुष्यनी क्रियाने कारणे थतो लोप होय एने आपणे केवुं कहीए? मानव सर्जित। कोने कारणे? मनुष्यनी क्रियाने कारणे थतो लोप। हवे एक तो एनी अंदर वन कटाई आवे अने बीजुं शुं आवशे? शिकार। आ बे मुख्य वस्तु छे के जेने कारणे प्राणीओ जे छे ए नाश पामता जाय छे। कि आ बे वस्तु आपणे अटकाववी जोईए। जंगलोनुं कापवुं ए आपणे अटकावવું જોઈએ અને બીજું શિકારી પ્રવૃત્તિ જે છે એ આપણે અટકાવવી જોઈએ કે જેને કારણે જે પણ કંઈ પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે તે પ્રાણીઓને આપણે બચાવી શકીએ। હા મિત્રો, આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ પણ જાતિ એમની લાક્ષણિકતાઓ जे खास करीने लोप माटे संवेदनशील छे। कई रीते? दाखला तरीके मोटू कद होय, ओछू वस्ती कद होय, जेमनो प्रजनन दर ओछो होय, बीजू ऊंचा पोषक स्तर पर नभता सजीवो, સ્થળાંતરણ માટેનો ચોક્કસ માર્ગ,
અથવા તો સાંકડો વિસ્તરણ વિસ્તાર. આ બધા મિત્રો લોપના કારણો છે કે એનાથી પ્રાણીઓ સંવેદનશીલ છે. એક તો પ્રાણીનું મોટું કદ હોય, એની જરૂરિયાતની જે પણ કંઈ ખોરાક હોય પૂરતા પ્રમાણમાં ન મળતો હોય, એને કારણે આવું થાય. તેમની પોતાની વસ્તી જે છે સંખ્યાની અંદર આ પ્રાણીઓ ખૂબ જ ઓછા હોય, એના કારણે લોપ થઈ શકે. બીજું, ઊંચા પોષક સ્તરની અંદર નભતા જે સજીવો છે તેમને એટલો બધો ખોરાક ન મળવાના કારણે પણ આવું થાય. બરાબર. સ્થળાંતરણ, આ બધા જે છે પ્રશ્નો છે કે જેને કારણે પ્રાણીઓ જે છે લોપ પામતા જાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ ડાયનાસોર. ડાયનાસોર જે છે સરીસૃપ છે અને એની સામે તમે લો ગરોળી. બંને સરીસૃપ છે. ગરોળી ત્યારે પણ હતી અને અત્યારે પણ છે. બરાબર. એમનું કદ નાનું છે, એ સિવાય એની અંદર જેમ જેમ સમય પસાર થતો ગયો એમ તેઓ એડપ્ટેશન જે છે એ વિકસાવતા ગયા. બરાબર. એને કારણે તેઓ ટકી શક્યા. જે ડાયનાસોરનું કદ મોટું હતું, એમને ખોરાક પણ વધુ જોઈતો હતો. આ બધી પરિસ્થિતિની અંદર તેઓ અત્યારે સર્વાઈવ ન કરી શકે મિત્રો, કારણ કે અત્યારે ઓલરેડી જે છે પૃથ્વી ઉપર ખોરાકની જે છે મર્યાદા છે. એવી પરિસ્થિતિમાં ગરોળી સર્વાઈવ કરી ચૂકી, જ્યારે ડાયનાસોર સર્વાઈવ કરી શક્યા નહીં. બરાબર. એને કારણે તેઓ શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. હા મિત્રો, નવો પોઈન્ટ શું કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટેના મિત્રો ઘણા બધા કારણો છે. આ કારણોને આપણે 3 શ્રેણીમાં વહેંચી શકીએ. કેટલી શ્રેણીમાં? 3 શ્રેણીમાં આપણે એમને વહેંચી શકીએ અથવા તો જુદા પાડી શકીએ. એમાં પ્રથમ જે છે, એક તો ઓછા પ્રમાણમાં ઉપયોગી. એની અંદર વાત કરીએ તો કુદરતમાંથી મળી આવતા લાકડા, બળતણ માટેના લાકડા, રેસા, બાંધકામનો કાચો માલ, ઔદ્યોગિક પેદાશો, અને ઔષધીય રીતે ઉપયોગી પેદાશોમાંથી મળતા સીધા આર્થિક લાભો સાથે સંકળાયેલું છે. સીધા આર્થિક લાભ સાથે સંકળાયેલું છે. મિત્રો, આ બધી વસ્તુ એવી છે કે જેની મદદથી આપણને લાભ મળે છે, એમાંથી આપણે આર્થિક ઉપાર્જન કરીએ છીએ. હવે મિત્રો, દાખલા તરીકે બીજી આપણે વાત કરીએ કે તાજેતરની અંદર અત્યારે વિશ્વમાં જે પણ કંઈ દવાઓ વેચાય છે, બરાબર. દાખલા તરીકે હવે આપણે વાત કરીએ કે તાજેતરમાં વિશ્વમાં વેચાતી દવામાંથી 25% કરતાં વધુ દવા
વનસ્પતિમાંથી મેળવવામાં આવે. ક્યાંથી? વનસ્પતિમાંથી મેળવવામાં આવે. એટલે આપણે શું છે કે આ આપણા આર્થિક ઉપાર્જનનું જે છે એક સાધન છે, જે ઓછા પ્રમાણની અંદર ઉપયોગી છે. હવે બીજું પોઈન્ટ શું છે તો વધુ પ્રમાણમાં ઉપયોગી. હવે મિત્રો વધુ પ્રમાણમાં ઉપયોગી તો આપણે વાત કરીએ તે કુદરતમાંથી મળતા પરોક્ષ લાભ. તે કુદરતમાંથી મળતા પરોક્ષ લાભ. હવે મિત્રો સમજો, આ પ્રત્યક્ષ હતા, આ કેવા છે? પરોક્ષ છે. એમાં વાત કરીએ પ્રત્યક્ષ લાભની અંદર પ્રકાશ સંશ્લેષણ, પરાગનયન સાથે સંકળાયેલું છે. આ એક દલીલ છે મિત્રો, જે દર્શાવે કે જૈવ વિવિધતા એ જે છે એ કુદરત દ્વારા પૂરી પાડતી ઘણી બધી નિવસનતંત્રીય સેવાઓનો મહત્વનો ભાગ છે. જૈવ વિવિધતા શું છે કે એ નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે. નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે આગળ જોઈ ગયા કે એમેઝોનના જે વર્ષા જંગલ છે, આ એમેઝોનના જે વર્ષા જંગલ છે એ પૃથ્વીના વાતાવરણનું કુલ 20% ઓક્સિજન ઉત્પન્ન કરે છે. કેટલો? 20% ઓક્સિજન જે છે એ કોણ ઉત્પન્ન કરે છે? ફક્ત એકલા એમેઝોનના વર્ષા જંગલ. બીજી વસ્તુ, પરાગનયન એ બીજી સેવા છે. પરાગનયન કોના દ્વારા થાય મિત્રો? તો તમને ખબર છે કે પરાગનયન જે છે એ નાના નાના પ્રાણીઓ દ્વારા પરાગનયનની ઘટના થતી હોય. પરાગનયન, હવે મિત્રો પરાગનયન નહીં થાય તો આપણે શું ખાશું? ફળ, ફૂલ, કોઈ જ વસ્તુ, બીજ આપણને નહીં મળે. તો પરાગનયન કોના દ્વારા થાય? તો કે એ વનસ્પતિની અંદર પરાગનયન જે છે એ પ્રાણીઓ દ્વારા જે છે મોટે ભાગે થતું હોય છે. તો પરાગનયનની ઘટના નહીં થાય. એટલે આ બધી વસ્તુ આપણને ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગી છે. પેલી પ્રત્યક્ષ છે પરંતુ આ કેવી છે? પરોક્ષ છે. પરોક્ષ છે પરંતુ વધુ પ્રમાણમાં ઉપયોગી છે. ફર્નિચર વગર ચલાવી શકાય મિત્રો, ખાધા વગર ચાલે નહીં. બરાબર, સમજ પડે છે? ફર્નિચર વગર તમે ચલાવી શકો ઘરમાં, પરંતુ તમે 10 ટાઈમ જમ્યા વગર ચલાવી નહીં શકો. તમને બેસવા માટે 10 ટાઈમ ખુરશી નહીં હોય તો ચાલશે, પરંતુ તમે 10 ટાઈમ ભૂખ્યા નહીં રહી શકો. એટલે બધી વસ્તુ ભલે એ આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગી નથી, પરંતુ પરોક્ષ રીતે તે આપણને ઉપયોગી છે, પરંતુ આપણે એમના બેનિફિટ જે છે એ ઓળખતા નથી. ત્રીજું જે છે એ જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તેમાં ત્રીજી બાબત છે નૈતિક બાબત. નૈતિક બાબત શું કે જૈવ વિવિધતાની સ્વસ્થતા માટે કાળજી લેવી જોઈએ અને જૈવિક વારસાને સારી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? આપણે જે પણ કંઈ આપણી જૈવ વારસો છે તેને આપણે આપણી આવનારી પેઢી સુધી પહોંચાડવું જોઈએ. હવે મિત્રો સમજો, એક ટાઈમ કદાચ એવો ન આવે કે આપણે ફોટો બતાવીને દેખાડવો પડે કે હાથી આવો હતો કે સિંહ આવો દેખાતો હતો. અત્યારે આજે હયાત નથી. જે રીતે આપણે અત્યારે ભારતની અંદર ચિત્તા જોવા નથી મળતા, એ જ રીતે કદાચિત અન્ય પ્રાણીઓ પણ ન જોવા મળે તો કોઈ નવી નવાઈની વાત ન કહી શકાય.
માટે મિત્રો આપણે નૈતિકતાની દ્રષ્ટિએ જે છે એ આપણે જૈવ વિવિધતા, આપણો જૈવ વારસો, આપણા જે પણ કંઈ વનસ્પતિઓ છે, આપણા આયુર્વેદ છે, આપણી જે પણ કંઈ આપણા પ્રાણીઓ છે એમને આપણે પ્રિઝર્વ કરવા જોઈએ, એમને આપણે રાખવા જોઈએ અને જેની મદદથી આવનારા સમયમાં આપણા બાળ બચ્ચા, આપણી જે આવનારી પેઢી છે એ આ જૈવ વારસાનો લાભ લે અને આપણે જૈવ વિવિધતા એમને સમજાવવી જોઈએ કે જેની મદદથી એ પણ આની આ જ જૈવ વિવિધતા જે છે એમાં વધારો કરી અને આવનારી પેઢી માટે મૂકી જાય, નહીં કે એનું નિકંદન કાઢી નાખે કે જેની મદદથી અત્યારે જે પણ કંઈ મનુષ્ય પૃથ્વી ઉપર હયાત છે એ જો આવું ને આવું કરશે તો કદાચિત આવનારા વર્ષોમાં અહીંયા મનુષ્ય હાજર જ નહીં હોય. કોને કારણે? તો કે આપણા કારણે. મિત્રો એક નવા પોઈન્ટ વિશે વાત કરવી છે, હોટસ્પોટ. શું કીધું? હોટસ્પોટ શું છે પહેલા સમજો. નોર્મન મેયર નામના વૈજ્ઞાનિકે, કયો વૈજ્ઞાનિક? નોર્મન મેયર. બુકની અંદર આપેલું નહીં હોય, લખવું હોય તો લખી લેજો. 1988માં, ક્યારે? 1988માં તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશ. તાત્કાલિક કેવા પ્રદેશ? ધ્યાન ખેંચતા. એટલે સુંદર હોય દેખાવમાં, એવું નહીં કે આપણને ગમી જાય એટલા માટે આપણો તાત્કાલિક ધ્યાન ખેંચે. આ તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશનો એમણે શું વિકસાવ્યો? સિદ્ધાંત વિકસાવ્યો. હવે મિત્રો તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશ કોને કહેવાય? તો કે આ એવા પ્રદેશ છે કે જ્યાં મોટી જૈવ વિવિધતા હોય. શું હોય? મોટી જૈવ વિવિધતા. બરાબર. દાખલા તરીકે આપણે ત્યાં સુંદરબન. બરાબર. આગળ વાત કરીએ. ત્યાં જાતિઓની મોટી સંખ્યા હોય છે. ત્યાં શું હોય છે કે ત્યાં જાતિઓની મોટી સંખ્યા હોય છે. બરાબર. ત્યાં મોટી સંખ્યામાં જાતિઓ જોવા મળે, વનસ્પતિ અને પ્રાણીની. આ પૃથ્વીની અંદર આપણે વાત કરીએ તો આ પૃથ્વી પરનો લુપ્તતાનો દર અથવા તો પૃથ્વી પર લુપ્તતાના આરે આવેલ વનસ્પતિઓ અને પ્રાણીઓ નો વિવિધતાસભર વિસ્તાર, જેને આપણે કહીએ હોટસ્પોટ. બરાબર. વિશ્વની અંદર આપણે વાત કરીએ તો વિશ્વમાં પ્રારંભમાં 25 પ્રદેશો. કેટલા પ્રદેશો? 25 પ્રદેશો ને તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશ તરીકે ઓળખવામાં આવ્યા, એટલે કે હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા. કેટલા પ્રદેશ? 25 પ્રદેશોને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા. હવે મિત્રો હવે વિશ્વની અંદર કુલ આવા હોટસ્પોટની સંખ્યા કેટલી છે? 34 છે. કેટલી છે? 34 છે મિત્રો. ઓકે. કેટલા છે? 34 પ્રદેશો છે આવા. આમાંથી 3 ભારતમાં છે. આમાંથી કેટલા ભારતમાં છે? 3 હોટસ્પોટ ક્યાં આવેલા છે? ભારતમાં. બરાબર. કયા કયા? પહેલો પ્રદેશ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા. બરાબર. બીજું ઇન્ડો બર્મા. બીજું કયું? ઇન્ડો બર્મા.
અને ત્રીજું પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલય. હા મિત્રો, આ હોટસ્પોટની અંદર ચાવીરૂપ માપદંડો હોય જે બુકમાં આપેલ નથી, જેને નોંધ કરીને તમે લખી નાખો. એની અંદર શું હોય? ચાવીરૂપ માપદંડ. પહેલું, કોને જાહેર કરવામાં આવે કે એ જગ્યાએ ઉચ્ચ સ્તરીય જાતિ વિપુલતા હોય. ઉચ્ચ સ્તરીય જાતિ વિપુલતા એટલે કે ઘણી બધી જાતિઓ જે છે એ ત્યાં હાજર હોવી જોઈએ. બીજું, આ જાતિઓ એવી હોવી જોઈએ કે જેને આપણે કહીએ સ્થાનિક જાતિ. કેવી હોવી જોઈએ? સ્થાનિક જાતિ. સ્થાનિક જાતિ આપણે કોને કહીએ? કે જે બીજે ક્યાંય જોવા ન મળતી હોય. જે બીજે ક્યાંય જોવા ન મળતી હોય. એને આપણે શું કહીએ છીએ? સ્થાનિક જાતિઓ. ત્રીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ શું છે? વસવાટ ગુમાવવાના કિસ્સામાં. વસવાટ ગુમાવવાના કિસ્સામાં ભયજનકતાનું વધુ પ્રમાણ. આ મિત્રો એવી જાતિઓ છે કે જેમણે પોતાનો વસવાટ જે છે ગુમાવી દીધો છે કોઈ પણ કારણોસર. એ કારણો જે છે એ કુદરતી પણ હોઈ શકે, કૃત્રિમ પણ હોઈ શકે. બરાબર. બીજી વસ્તુ કે આ જાતિઓ જે છે એકદમ ભયજનક છે, કે એમનું આપણે સંવર્ધન કરવું જે છે એ અગત્યનું છે. જો એમનું આપણે સંવર્ધન નહીં કરીએ તો આ જાતિઓ જે છે એ નાશ થઈ જશે. હા મિત્રો, આપણે વાત કરીએ તો આવા જે હોટસ્પોટ છે, એટલે કે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશ, એ પૃથ્વીની જમીનના 1.4% વિસ્તારને રોકે છે. કેટલા ટકા? 1.4% વિસ્તાર જે છે એ રોકે છે. બરાબર. બીજી વસ્તુ, તેથી બધા તાત્કાલિક ધ્યાન ખેંચતા, તેથી બધા તાત્કાલિક ધ્યાન ખેંચતા જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશ, જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશ એક સાથે પૃથ્વીની જમીનના લગભગ 2% કરતા ઓછો વિસ્તાર ઘેરે છે. એક સાથે પૃથ્વીની જમીનના 2% કરતા ઓછા વિસ્તારને ઘેરે છે. કેટલા વિસ્તારને? 2% કરતા ઓછા વિસ્તારને ઘેરે છે. પરંતુ મિત્રો જો વાત કરીએ, પરંતુ આપણે વાત કરીએ તો એમની જાતિ વિવિધતા કેવી છે? વધુ છે. બરાબર. એમનું જે આપણે નિરીક્ષણ કરીએ મિત્રો, ખૂબ ઊંચું અને કડક નિરીક્ષણ કરીએ તો એમનું લુપ્તતાના દરને કેટલા ટકા સુધી ઘટાડી શકાય? 30% સુધી એમનો લુપ્તતાનો દર આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ મિત્રો. ઓકે મિત્રો, પ્રથમ પોઈન્ટ આપણે વાત કરી ચૂક્યા હોટસ્પોટ. બીજો પોઈન્ટ આપણે વાત કરવો છે સમાજના સ્તરે જૈવ વિવિધતા. કોના સ્તરે? સમાજના સ્તરે. સમાજના સ્તરે જૈવ વિવિધતાના મિત્રો 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. એમાં પહેલી વિવિધતા, જેને આપણે કહીએ આલ્ફા વિવિધતા. બીજી વિવિધતા, એને આપણે કહીએ બીટા વિવિધતા. અને ત્રીજી વિવિધતા, એને આપણે કહીએ ગામા વિવિધતા. સમજો મિત્રો, આલ્ફા, બીટા અને ગામા.
ત્રણ પ્રકારની સમાજના સ્તરે જૈવ વિવિધતા છે. આ ત્રણેય જૈવ વિવિધતા વિટ્ટીકર નામના વૈજ્ઞાનિક દ્વારા જે છે આપવામાં આવેલ છે. બરાબર. આલ્ફા વિવિધતાને આપણે શું કહીએ? સમાજની અંદર રહેલી વિવિધતાને આપણે શું કહીએ? સમાજમાં કોઈ પણ સમાજમાં એક કરતાં વધુ જાતિઓ રહે તો એને કહીએ આપણે સમાજમાં રહેલી વિવિધતાને આપણે આલ્ફા વિવિધતા તરીકે ઓળખીએ છીએ. બીટા વિવિધતા એટલે કે બે સમાજો વચ્ચે જે આપણે ચર્ચા કરીએ કે પેલા સમાજમાં આટલું છે, પેલામાં આટલું છે, આમાં આટલી જાતિઓ છે, આમાં આટલી જાતિઓ છે. બરાબર. એટલે કે બે સમાજ વચ્ચેની જૈવ વિવિધતા. સમાજ વચ્ચેની જૈવ વિવિધતા એને આપણે કેવી જૈવ વિવિધતા કહીએ? બીટા જૈવ વિવિધતા. મિત્રો યાદ રાખજો, આઈએમપી છે, ઘણી વખત પૂછવામાં આવે છે એટલા માટે. બરાબર. ત્રીજી વિવિધતા ગામા વિવિધતા અથવા તો ગેમા વિવિધતા. ગેમા વિવિધતા આપણે કોને કહીએ? કોઈ એક મોટા ભૌગોલિક વિસ્તારમાં રહેલ જાતિઓની અથવા તો વસવાટોની વિવિધતા. કોઈ મોટા ભૌગોલિક વિસ્તારમાં રહેલ વસવાટોની વિવિધતા. એને આપણે કહીએ ગામા વિવિધતા. હવે મિત્રો આપણે ત્રીજા પોઈન્ટ વિશે ચર્ચા કરી લઈએ. અહીંયા તમે કોઈ એક રણભૂમિ કે કોઈ એક વિશે એક્ઝામ્પલ લઈ શકો. બરાબર. ત્રીજો પોઈન્ટ જે છે આપણો મિત્રો ભૌગોલિક વિસ્તાર. શું? ભૌગોલિક વિસ્તાર. કોને કહેવામાં આવે ભૌગોલિક વિસ્તાર? ભૌગોલિક વિસ્તાર છે શું? તો કે જમીનનો કોઈ એક ટુકડો છે. એટલે આપણે એવું કહી શકીએ કે તે ભૂમિનો એકમ છે. કોનો એકમ છે? ભૂમિનો એકમ છે. જે કુદરતી સીમા પર ચાઠા ધરાવે છે. ચાઠા એટલે પેચીસ. બરાબર. જે કુદરતી સીમા પર ચાઠા ધરાવે છે. હવે મિત્રો સમજો, ચાઠા એટલે એક નિવસન તંત્ર અહીંયા બીજા નિવસન તંત્રને અલગ કરતું હોય એને આપણે શું કહીએ? ભૌગોલિક વિસ્તાર. બીજું, પરિસ્થિતિકીય શ્રેણી ભૌગોલિક વિસ્તાર નિવસન તંત્ર અને બાયોમ વચ્ચે દર્શાવી શકાય. પરિસ્થિતિકીય શ્રેણી ભૌગોલિક વિસ્તાર નિવસન તંત્ર અને બાયોમ વચ્ચે જે છે એ દર્શાવી શકાય. હવે દાખલા તરીકે ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારત જે છે એ 10 ભૌગોલિક વિસ્તારોમાં વહેંચાયેલું છે. કેટલા ભૌગોલિક વિસ્તારોમાં? 10 ભૌગોલિક વિસ્તારમાં વહેંચાયેલું છે. ઓકે મિત્રો, બીજી ચર્ચા આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી અહીંયા જે પણ કંઈ લખાવવામાં આવે છે એની તમે પાકી નોટ બનાવી લેજો કે જેની મદદથી નીટની અંદર એ વસ્તુ તમને ઉપયોગી સાબિત થાય. થેન્ક યુ. આભાર. જય હિન્દ.